અપૂર્વ સમજણ માટે છે. અત્યાર સુધીની સમજણ આપણી એટલી જ છે, ખાઓ પીવો ભોગવો મજા કરો જલસા કરો. આ સમજણમાંથી બહાર આવી અને આપણા આત્માને કંઈક શુદ્ધ કરો અને સિદ્ધ કરો, આ સમજણે આપણે આવવાનું. આ સમજણ આવે એટલે પહેલા નંબરની અંદર ભૌતિક દુનિયામાંથી ધીરે 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 આપણી માન્યતા, આપણો રસ અને આપણો પ્રયત્ન ઓછો થતો જાય. આધ્યાત્મિક દુનિયાની અંદર આપણી રસ રુચિ, આપણી માન્યતા અને આપણા પ્રયત્ન વધતા જાય. પહેલા પ્રવચનની અંદર મેં તમને કીધું હતું કે આપણને જે ગમે છે એના ઉપરથી આપણું ભવિષ્ય નક્કી થાય છે. અત્યારની આપણી રુચિ, આપણી માનસિકતા અને આપણી માન્યતા આપણા ભવિષ્યને નક્કી કરતી હોય છે. આધ્યાત્મિક સાધના ચાહે ક્રિયાત્મક હોય, ચાહે તપાત્મક હોય, ત્યાગાત્મક હોય કે ભક્તિઆત્મક હોય, આ બધા દ્વારા આપણે એક સમજણનો ભાવ ઉભો કરીને આપણી માન્યતાને ધીરે 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 ડાયવર્ટ કરવાની છે. પહેલા આપણે નક્કી કરવું છે કે ભોગમાં આનંદ છે કે ત્યાગમાં આનંદ છે. બંને વસ્તુની અનુભૂતિ જેને થાય એ કમ્પેરેટિવ સ્ટડી કરી શકે. ભોગનો આનંદ ક્ષણિક છે, આભાસિક છે, ભ્રામક છે, મુફ્લિસ છે, આજે છે ને કાલે નથી, 4 દિનથી ચાંદની જેવો છે અને બાહ્ય છે. જ્યારે આધ્યાત્મિક આનંદ કાયમી છે, ઠોસ છે, ભીતરી છે અને સચ્ચાઈ પૂર્વકનો છે. આ હકીકત જેને સમજાય છે એને ભોગ કરતા ત્યાગમાં વધારે આનંદ આવતો હોય. 5-5 ને 10-10 હજાર કરોડની સંપત્તિને છોડનારા આજે પણ છે. એમને સમજાઈ ગયું કે સંપત્તિમાં સાર નથી, એને છોડીને અપરિગ્રહી બનવામાં સાર છે. અમારા જે તમારા કૈલાસ સાગર સૂરી એના મહાન ઉપકારી છે ને, આ કૈલાસ સાગર સૂરી મહારાજ, તમને કદાચ ખબર હોય કે ન હોય, અમે લોકો પાલીની અંદર ચોમાસું હતા. પાલીમાં એક બહુ સરસ મજાના શ્રાવક હતા, પારસમલ ભણસાલી, જે નામ સાંભળ્યું હશે. 70-75 વર્ષથી સંઘના આગેવાન હતા. 70-75 વર્ષથી કહું છું, એટલે 8, 10, 12, 15 વર્ષની ઉંમરથી ચાલુ કર્યું હશે સાધનાનું જીવન. 70-75 વર્ષથી દર પર્યુષણની અંદર કૌશલ સાથે ચોવિયારી અઠાઈ છેક 85 વર્ષની ઉંમર સુધી, 70-75 વર્ષ સુધી પાલિતાણાની સેંકડો હજારો જાત્રાઓ ઉપવાસ કરીને, સમેત શિખરની સેંકડો જાત્રાઓ અને સંઘના એકદમ આગેવાન પ્રમુખ જેવા એટલે સેંકડો સાધુઓના સંપર્કની અંદર આવી ગયેલા. અમે પણ ચોમાસું કર્યું. એક વખત બેઠા હતા અને બેઠા ત્યારે મને વાતમાંથી વાત નીકળી ત્યારે કે कैलाश सागर सूरी जी यहाँ चातुर्मास विराजमान थे पाली में. मानस ने एक वक्त समझाई जाए, वैराग्यना अंकुरा फूटी जाए. आ બધું ક્ષણિક છે, બોગસ છે, આત્માને મારનારું છે, મારા પરલોકની પરંપરાને બગાડનારું છે. આમાં કંઈ જ નથી ભોગવવા જેવું. સૂત્ર કે છે ખણમિત સુખા ચિરકાલ દુઃખ. એક સૂત્ર સમજી લેજો કે મેળવવા માટે છે ને ભૂપેન્દ્રભાઈ પુણ્ય જોઈએ અને છોડવા માટે સત્વ જોઈએ. પુણ્ય આપણા હાથમાં નથી એટલે મેળવવું આપણા હાથમાં નથી, પણ સત્વ આપણા હાથમાં છે એટલે છોડવું આપણા હાથમાં છે. દુનિયાની કઈ ચીજ આપણે મેળવી શકીએ કહી શકાય એમ નથી, પણ આપણને મળેલી તમામ ચીજ છોડી શકીએ એ આપણા હાથની વાત છે. મેળવવામાં કદાચ વર્ષોના વર્ષો વીતી જાય, છોડવામાં આપણા માટે એક ક્ષણ કાફી છે. એક દ્રષ્ટિ બદલાવી જોઈએ. ગઈકાલના પ્રવચનમાં પણ મેં તમને કીધું કે સાધનના કારણે માણસ સુખી દુઃખી નથી થતો, પણ દ્રષ્ટિના કારણે સુખી દુઃખી થાય. સાધન સારું હોય તો પણ માણસ દુઃખી, કારણ કે દ્રષ્ટિ ખોટી છે. સાધન ખોટું હોય છતાં પણ અમે
તમારી પાસે શું સાધન? તમારી પાસે બધા જ અનુકૂળતાના સુખના સાધનો, અને છતાં પણ ઘણી વખત તમારા મોઢા દિવેલ પીધા જેવા હોય. મન અશાંતિ અને ઉકળાટની અંદર તપતું હોય છે, અને સાધુ પાસે કોઈ સાધન નથી. મેં તમને સરસ મજાનો પદાર્થ આપ્યો તો. સંપત્તિ તો મમ્મણ પાસે પણ હતી અને શાલીપત્ર પાસે પણ હતી. મમ્મણની સંપત્તિ અને મારનારી બની, શાલીપત્રની સંપત્તિ લાત મારી તો તારનારી બની. કારણ કે સંપત્તિ એકની એક છે. મમ્મણને એના ઉપર જાલિમ મમત્વનો ભાવ હતો. એક વાત સમજી રાખજો, સંપત્તિએ મમ્મણને સાતમી નરકમાં નથી મોકલ્યો, પણ એની પાછળને આસક્તિએ મોકલ્યો. સંપત્તિના ત્યાગે શાલીપત્રને સ્વર્ગમાં નથી મોકલ્યો, પણ સંપત્તિની આસક્તિના ત્યાગે શાલીપત્રને સદગતિમાં મોકલ્યો. સ્ત્રીઓના સુખ તો બ્રહ્મદત્ત પાસે પણ હતા અને જંબુકુમાર પાસે પણ હતા. બ્રહ્મદત્ત પાસે કોઈ સમજણ નથી. આમાં સુખ છે, આમાં જ આનંદ છે, આ સ્ત્રીનું સુખ મળે એમાં જ જિંદગીની ઇતિશ્રી છે, આ માની લીધું હતું. અને જંબુકુમારે, તમને ખબર છે, રૂપના અંબા જેવી સ્ત્રીઓ હોવા છતાં પણ અંદરથી જ્યારે વૈરાગ્યના દીવડે ટગમગતા હોય છે, ત્યારે એમને આ સ્ત્રીઓ માત્ર ને માત્ર મળમૂત્રના પૂતળા જેવી લાગતી હોય. આમાં જોવા જેવું શું છે? આમાં ભોગવવા જેવું શું છે? આ પારસમલ ભણસાલી મને કહે કે મારા સાહેબ कैलाश सागर जी महाराज इतने सरल, इतने प्रभावक होते हुए भी पवित्र. कारण के कैलाश सागर जी लख्યું છે ને ક્યાંના હતા ખબર છે? પંજાબના. પંજાબમાં જન્મેલા અને પંજાબની ખાણી પીણી, ચોખ્ખા દૂધ, એની મલાઈઓ, એના મટારો દરેકમાં ચોપડીને ખાય એટલે શરીર પણ, મોઢા પણ લાલ ભૂમ ગુલાબના ગોટા જેવા હોય. कैलाश सागर सूरी भी एवा ज હતા. मुंह पर चमक भी इतनी, रौनक भी इतनी. कि एक बार उनको वंदन करने उनकी पत्नी आई थी. हमारे घर पे ठहरी 4-6 दिन के लिए. महाराज साहेब ये संसार छोड़્યો છે. पत्नी तो एम થાય કે ભાઈ આપણા પતિ મહારાજ છે, ચાલો 4-6 દિવસ જઈ આવીએ, વંદન કરી આવીએ, સત્સંગ કરી આવીએ. એક લાગણી છે, એક ભાવ છે, મમત્વ છે, જે બી છે. આયા અને એમણે શબ્દ વાપર્યો છે, મારા સાહેબ उनकी पत्नी का स्वरूप, देदार और रूप अप्सरा को टक्कर मारे ऐसा था. એમના શબ્દોમાં જ કહું, ચાલે એટલે જાણે એક આમ રૂપનું પૂતળું ચાલતું હોય. ઉપાશ્રયમાં આવે, मैंने कि आप भी साथ में चलना. आ एक मर्यादा. भले पत्नी तमारी छे, मर्यादा છે શાસનની છે. मैं साथ में जाता था, वंदन करती थी. एक विशेषता, આવી રૂપના અંબાર જેવી અપ્સરાને ટક્કર મારે એવા રૂપવાળી પત્ની. સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય, આવી પત્નીને છોડવાનું સત્વ આત્માની અંદર ઊભું થવું. આ એક સમજદારી, સત્વ અને એક સકારાત્મક આધ્યાત્મિક માન્યતા ઊભી થાય. એના સિવાય આવી ના શકે. જે દુનિયા રૂપિયા પાછળ પાગલ છે, જે દુનિયા સત્તા પાછળ પાગલ છે, અને જે દુનિયા સ્ત્રીના સુખ પાછળ પાગલ છે,
બધું જ સ્વાધીન હોવા છતાં 5-10 હજાર કરોડની સંપત્તિને છોડીને જનારા પણ છે. સેંકડો સંસ્થાઓની અંદર સત્તા સ્થાને બેઠેલા પણ 1 મિનિટમાં લાત મારે છે. અને આવી અપ્સરા જેવી પત્નીઓને ટક્કર મારે એવી પત્નીઓને પણ આંખના પલકારામાં ઘાસના છોડાની જેમ છોડીને નીકળી જનારા આપણે પણ છે. ભીતરમાં એક સત્યની તલપ લાગી હોય, વૈરાગ્યના દીવડા ટમટમતા હોય, મોક્ષની લગન લાગી હોય, સાધનાનો નશો ચડ્યો હોય અને આ બધું જ મારા માટે કોઈ કામનું નથી, આવી એક ભાવના થઈ હોય ત્યારે આવું સત્વ પ્રગટતું હોય છે. નરેશમલ ભણસાલીએ મને કીધું, હમ સાથ में जाते थे, महाराज साहब को वंदन करने, સામે પત્ની હોય, અપ્સરાને ટક્કર મારે એવું રૂપ હોય, છોડીને આયા છે. અને છોડીને આયા છે એટલે બહુ સાત્વિકતા પૂર્વક આયા છે. અને એમણે છેલ્લે કીધું કે એમની આ સંસારી પત્ની 15-20 મિનિટ અડધો કલાક બેસે પણ મહારાજ સાહેબ ઉનકી જો આખી આંખ છે એમને એમ જ હોય, 1 મિનિટ માટે પણ એમણે આંખ ઊંચી કરી ના હોય. વૈરાગ્ય પૂર્વકની સાત્વિકતા જ્યારે ઊભી થાય છે ત્યારે આ ભૂમિકા રચાય છે. અમારા ગુરુ મહારાજ હેમચંદ્ર સુરી મહારાજ પણ કહેતા હતા કે પ્રેમ સુરી મહારાજે પણ આટલા વર્ષોના ચારિત્રમાં કોઈ દિવસ ક્યાંય કોઈની સામે આંખ ઊંચી કરી નથી. રમણલાલ વચેચંદ એમના રાઈટ હેન્ડ હતા, પરમ ભક્ત હતા. કેટલીક વખત ક્યારેક વર્ષના વચલે દાડે એમની શ્રાવિકાને લઈને પ્રેમસુરી મહારાજને વંદન કરવા માટે જાય અને એ વખતે પણ પ્રેમસુરી મહારાજનું મોઢું આમ નીચે જ હોય. સાહેબ, આ મારી શ્રાવિકા છે, જરા વાસ્કેપ તો નાખો. અને સાહેબ આમ વાસ્કેપ નાખે, રમણલાલને ચોકી જાય, અરે સાહેબ આ મારી શ્રાવિકા અને તમારા દીકરીની જેવી છે, જરાક ઊંચું જોઈને તો વાસ્કેપ નાખો. પણ એ એક સ્વભાવ થઈ ગયો. મારે તમને એ કહેવું છે, જ્યારે વૈરાગ્ય ભાવ અને સાત્વિકતા ઊભી થાય છે અંદરની આખી દુનિયા બદલાઈ જાય. બહારથી તો આ જ રીતે જીવવું પડે છે, ખાવું પીવું રહેવું વ્યવહાર બધા તો આ જ છે, પણ ભીતરી દુનિયા આખી બદલી જાય. અંદરનો માયલો આખો બદલાઈ જાય. આપણે નક્કી કરવું છે બે પ્રકારના અનુભવ કરીને કે ભોગની અંદર આનંદ છે કે ત્યાગમાં. અને જો ત્યાગમાં આનંદ ન હોય તો આખી જિંદગીના આંબેલ કરનારા કદાચ મૂરખ કહેવાતા હોય, મહિનાઓ સુધીના ઉપવાસો કરનારા મૂરખ કહેવાતા હોય, અને બધું સ્વાધીન હોવા છતાં લાત મારીને સંયમની સાધનામાં આગળ વધનારાને આજે છે બધા મૂર્ખ જ છે ને, છે એ છોડીને નથી એના માટે દોડે છે. આવું કેનારા છે. હવે કોણ લલ્લુ છે એ સમજ નથી પડતી. આમાં નથી એની પાછળ દોડનારા લલ્લુ કેવા કે છે એને લાત મારીને નીકળનારા ને લલ્લુ કેવા, જેની પાસે આધ્યાત્મિક સમજણનો ભાવ નથી. એને કશું જ કહેવાનો મતલબ નથી. આ સમજણનો ભાવ વૈરાગ્ય અને સત્વ ઊભું થાય છે એટલે સહજ રૂપે, નોટ ઈચ્છાથી પણ નહીં, ફોર્સથી પણ નહીં, સમજણથી પણ નહીં, પણ સહજ રૂપે વિષયોના ભોગવટા છૂટતા જાય છે. આપણી પ્રવૃત્તિ આપણા અંદરના સત્વ અને વૈરાગ્યને સૂચક. લગ્નમાં જાઓ, શું જોવું ગમે છે આજે?
એમ ન થાય ભાઈ. અમારા ગોન ભાનુપુરી મહારાજ એક લીટી કહેતા હતા, કોઈ પણ સુખની લાલસા, આસક્તિ, વાસ્તા વિકારો ઉભા થાય ત્યારે એટલું જ વિચારવું, આમાં ભોગવવા જેવું શું છે, જોવા જેવું શું છે. અનંતા કાળથી આ ભોગવીને જેને કોઈ સીમા નથી એટલું ભોગવ્યું છે, અને છતાં બેંક બેલેન્સ 0 છે, તૃપ્તિ 0 છે. આ મન માકડું જાણે કે ભૂતની ખોપડી જેવું, ક્યારેય પુરાય જ નહીં એવું છે. આના કરતા દેવલોક આદિની અંદર પણ કેટલું ભોગવ્યું છે, જેની કોઈ કમી નથી, અને છતાં આજે આ જીવડો એવો ને એવો ભોગ ભૂખ્યો પડકો છે. તમને ખબર છે ને, આગળની સુખ મળે એટલે પાછળના સુખ સાવ ક્ષુદ્ર અને તુચ્છ લાગે. શું છે આજે આપણી પાસે? આપણા કરતા નથી દેખાતા રાજા મહારાજાના સુખો? એક જીવની લેશી આવી છે ને, એમ એકાદ બેઠો આ રાધિકાને અનંતને સામે આવે ને એટલે આખી દુનિયાની નજર જાણે એના ઉપર જ છે. ऐसा भी है, ऐसी भी शादी है, ऐसा भी सुख है, ऐसे भी भोग है, ऐसे भी तरंग है. હવે ભાઈ તું કડકો છે, તારા પુણ્યના ઠેકાણા નથી. શું છે? રાજા મહારાજાના ભોગ સુખની આગળ તો આ કાળા કોયલા જેવું છે. ચક્રવર્તીના સુખ આગળ રાજા મહારાજાના સુખ પણ કાળા કોયલા જેવા છે. દેવતાના સુખ આગળ ચક્રવર્તીઓના ભોગ પણ કાળા કોયલા જેવા છે, અને ઇન્દ્રોના સુખ આગળ દેવતાના સુખ પણ કાળા કોયલા જેવા છે. શું અત્યારે આપણને આપણી નીચલી કક્ષાના સુવર વગેરેના એક ડુક્કર કાદવ કીચડની અંદર વિષ્ટા ચૂકતો હોય તો આપણને કેવું લાગે? કેવું લાગે? કાદવની અંદર વિષ્ટા ચૂથે, એમાં સુખ માને, એમાં પાગલ થઈ જાય. આપણે કેવા ભાઈ? એના કરતા આપણામાં કોઈ બૌદ્ધિક રીતે સમજદારીની દ્રષ્ટિએ કોઈ વિશેષતા ખરી? કદાચ આપણને પુણ્યના યોગે હોળિયું કે સામગ્રી થોડા ચડિયાતા ક્વોલિટીના મળ્યા, એનાથી વિશેષ કંઈ ખરું એમ કહો? એ જ પ્રવૃત્તિ, એ જ માનસિકતા, એ જ ભોગાશક્તિ, સ્પિરિચ્યુઆલિટીને તમે સમજો. આધ્યાત્મિકતા ઉપર વાત કરનારા માત્ર સદગુરુદેવો છે. બાકી દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમે જશો, તમને આ બધા જ મોટિવેટરો કહેશે હાઉ ટુ બી સક્સેસ, કેવી રીતે સફળ થવું એની ટીપ આપશે, પણ કેવી રીતે શુદ્ધ થવું એની ટીપ્સ દુનિયામાં કોઈ આપનાર નથી. અહીંયા આ જ મજા છે. તમે સફળ થાવ કે ન થાવ એમાં એટલું નુકસાન નથી, પણ તમે અહીંથી અશુદ્ધ થઈને નિર્મળ થયા વગર આગળ જશો તો નુકસાનીના કોઈ પાર નથી. ત્યાં સફળ થવાના ગુરુ બતાવે છે, અહીંયા નિર્મળ અને શુદ્ધ થવાના ગુરુ બતાવાય છે. ટિપ્સ, કઈ પણ સારી ચીજ આવે ને નહીં જોઈએ. શું શુદ્ધ ગુજરાતી? ધીરે આ સત્વ પરાકાષ્ઠાનું એવું વધશે કે આવી અપ્સરા જેવી પત્ની મળશે તો પણ છોડવાનું મન થશે. અરબો ખરબોની સંપત્તિ મળશે તોય લાત મારવાનું મન નથી જોતા, અને છોડે ત્યારે આપણે ગદગદ નથી થઈ જતા.
આપણા દાખલા સામે આવે, બાપરે બાપ 500 કરોડ છોડીને કાલે રોડ પર આવી જશો. રોડ ઉપરથી કરોડપતિ છોડવાના માનસિકતા તો કરોડો માણસોની હોય, પણ કાલે કરોડ છોડીને રોડ પર આવે અને ઈ પણ આયા પછી તરત 45 ડિગ્રી ગરમી, ખૂણામાં બેસવાનું, પરસેવે રેપ ઝેપ થવાનું, ટુકડાથી પરસેવા લૂછતા રહેવાનું અને સ્વાધ્યાયની ચોપડીમાં ધૂણતા ગાથાઓ ગોખવાની. આ દ્રશ્ય કદાચ દેવોને પણ દુર્લભ છે, સમજો. કોઈ એમએલએ, એમપી કે સીએમ કે પીએમ ની સીટ ઉપર બેસનારા તો હજી કદાચ આસાન છે, પણ ખૂણામાં બેસીને ધૂણતા એવા સાધુ અને સાધ્વીને જોવા એ જિંદગીનો એક નજારો છે, નથી? આપ ધન્ય થઈ જાય આવા સાધક આત્માઓને જોઈને. સાધના કરવાનું આલંબન અને સત્વ આપોઆપ ઊભું થઈ જાય. ગઈકાલે પ્લેનમાં ઉડનારો આજે પરસેવે રેપ અને છતાં વંદન કરીને તમે મારા સાહેબ સુખ સાતામાં બહુ જ પ્રેમથી ખ્યાલ દિલીથી કહે છે, દેવ ગુરુ કસાય. શેર બજારમાં લાખ 2 લાખ તોડીને તમે આયા હશો ને, અને એ વખતે તમને કોઈ પૂછે કેમ ભાઈ મજામાં, ત્યારે હું જવાબ આપો? પત્ની સાથે સંઘર્ષ કરેલો હોય જોરદાર, દીકરા કે દીકરી સાથે ઝઘડા, અને એ વખતે મજામાં. એક વિશેષતા બતાવું કે દીક્ષાથી માંડીને કાળ ધર્મ સુધી ક્યારે પણ કોઈ પણ સાધુ સાધ્વીને તમે પૂછશો ને, દેવ ગુરુ કસાય. એમની પ્રસન્નતામાં ક્યાંય કચાશ નહીં હોય, એમની ફરિયાદનું ક્યાંય નામો નિશાન નહીં હોય, કારણ કે લાઈફ એ જ રીતે મસ્તીથી સેટ કરી નાખી. ન થાય આપણને કે અમારામાં આવું સત્વ ત્યારે આવશે, છુટકારો નથી, સમજી રાખજો. આજ રૂટીન રફતારની અંદર શીખવામાં કોઈ સાર નથી. દિવસો જાય છે, દિવસ અને રાત્રિ પસાર થાય છે, આયુષ્ય ઘટતું જાય છે, મોતની નિકટ આપણે પહોંચતા જઈએ છીએ. એક એક દિવસ હાથમાંથી અંજલિમાં રહેલા પાણીના ટપકાની જેમ હાથમાંથી સરકતો જાય છે. કેલેન્ડરના એક એક પાનાઓ કરતા જાય છે અને મૃત્યુ તરફ આપણે ઢકડાતા જઈએ છીએ. આ જ રૂટીન રફતાર આપણા કુસંસ્કારોને જામ કરતી જાય છે, જે ભવિષ્યમાં પાછા ઉદયમાં આયા વગર આ રહેશે અને આ જ રફતારો આગળ વધશે. અવર અનાદિની ચાલ નિત નિત ગજી રે. કોઈ પણ સત્સંગ હોય, સદગુરુ હોય કે શાસ્ત્રના શ્રવણો હોય, એના દ્વારા આપણે અંદરના માયલાને કંઈક કન્વર્ટ કરવાનો એક પ્રયાસ કરવાનો છે. એના માટેનો આપણો એક પ્રયાસ છે, આપણે કરતા રહીશું.